સૌથી વધુ પ્રેમ તમારા મા બાપ સિવાય જગતમાં કોઈ કરતું જ નથી. તમારા મા બાપ તમને પ્રેમ કરો, પ્રેમ જગતની અંદર કોઈ ના કરી શકે, પણ એ તમને દેખાતો નથી. કારણ કે પરવરિશ, નાનપણથી પરવરિશ કે એમને તમને પ્રેમ કર્યો છે, પણ તમે એમને પ્રેમ નથી કર્યો. કેમ? તમે તો હક જતા હોય કે મારી મમ્મીને કરવું જ પડે ને, તમે ના કરો. તમે હકની દ્રષ્ટિએ તમે તમારા માના પ્રેમને જોયો છે, ક્યારે પ્રેમની દ્રષ્ટિએ તમારી માના પ્રેમને તમે અનુભવ કર્યો નથી. એકવાર માના પ્રેમને તમે અનુભવ કરો ને, તમને તમારી મા હારે પ્રેમ થઈ જાય. હા, એ માનો પ્રેમ રહ્યો ને, એ દીકરાનો માનો પ્રેમ, એની હંગાત ત્યારે માની હંગાત તમને હૃદયથી લાગણી ને પ્રેમ જ્યારે ઉભું કે હા માં, અને ત્યારે જે સમન્વય માન દીકરા વચ્ચે થાય ને અદભુત થાય. મારી તું કેમ કરવાનું, દુનિયા છોડી દેવાની, દુનિયા છોડી દેવાની, બાકી તું પહેલા પ્રથમ મારી માં. આનું નામ માન દીકરા વચ્ચેનો પ્રેમ કહેવાય. બાકી એને કઈ કહેવાની જરૂર નથી, કારણ કે એ તો અખંડ પ્રેમ છે. માનો પ્રેમ રહ્યો ને, સર્વપ્રથમ પ્રેમની શરૂઆત માની અંદર જ્યારે ગર્ભ રહે અને એમ થાય કે મારા મહિનો થયો, હવા મહિનાનો મને ગર્ભ છે ને, ત્યાંથી એના દીકરાને પ્રેમ કરતી હોય, માત પાત્ર એવું છે કે પ્રેમ કરતી હોય, અખંડ પ્રેમ. અને પછી તમે તો બહાર નીકળ્યા પછી તમારી માનું મોઢું 6 મહિના 5 વર્ષ ના થાવ પણ તમને ઓળખાણ થાય અમારી કે માં કહેવાય. પણ બાકી તમારું મોઢું જોયું ને, તમારો ગર્ભ તમારો તમે એના પેટમાં હોય ને, હવા મહિનાનો ગર્ભ હોય ત્યાંથી માં એને પ્રેમ કરતી હોય, સાચવતી હોય. એનો પ્રેમને કોઈ આપી શકે ખરું? મને બતાવો. કોઈ ના આપી શકે. અમી કોઈનું કાંઈ ના. આવા અખંડ પ્રેમને છોડીને અને આજની યુવા પેઢી ક્યાં પડી છે? હા, બ્રહ્મમાં પડી. હા, આ બધા જ બ્રહ્મમાં પડી. વાસનાઓની વિડંબનાથી ઘેરાઈ ગયેલી આજની યુવા પેઢીઓ. એને એમ કહું છું કે પાછા વળી જાઓ, આ તો બધું રહેવાનું જ છે, પણ માં ક્યારે મળવાની નથી. જેની માયું ખોઈ જ એક વાર પૂછ્યા હતા ને, ત્યારે તમે ખાલી એની જોડેથી નીકળો કે કેમ છો, પછી વાતો કરો, પછી નીકળી જાય ને પછી એના આંગણે ચડો ને એટલે તમને યાદ આવે મારી માં આઈ બેઠી હતી, મારી માં આઈ બેઠી હતી. હું ઘરે આવું એમ કે બેટા આવી ગયો, અથવા બેટી આવી, બેટા તું આવી, તું આવ્યો, પેલા તું એ ખાધું, તારે શું કરવાનું? આવા શબ્દો તમને કાનમાં રણગાણ આપવા, પણ એ રણગાણ આપનારી રહી હોતી નથી. એ નથી હોતી. ત્યારે તમને હુનું લાગે ને, જે હૃદયની અંદર વેદના થાય ને, એ ત્યારે માં ના હોય ને ત્યારે થાય. એટલે બાપ અને માના પ્રેમનો કોઈ પામી શકતું નથી. જેની માએ નાનપણથી માં નથી જોયું એના બાપ પ્રત્યેનો એ ભાવ થાય. કારણ કે બાપ એટલો જ, બેનો પલ્લા હરકા છે. માનું સ્થાન બાપ લે છે, બંનેના પલ્લા હરકા છે. એ આવ્યો, શું કર્યું, ચમ કર્યું, બેટા તું ક્યાં ગયો, તો એ બાપ કહી શકે. બાપ ના હોય ત્યારે આ જ વેદના દીકરાને થતી હોય. એટલે જે વસ્તુ પામવાની છે, જે તમારી જોડે છે એનું તમને કલ્પના નથી, પણ જે નિર્થક છે, ભ્રમ છે, તો ગમે ત્યારે છોડીને જતી રહે. લગ્ન કર્યા, પ્રેમ લગ્ન કર્યા ના બને તો છૂટાછેડા નથી થતા, પણ માં ક્યારે તમારો નાતો છોડતી નથી. તમે કદાચ માને ઠેકું મારીને જતા રહો ને તો તમારી પાછળ આવશે મારો દીકરો છે ને. ઘણા એવા દાખલા છે, ઘડા ઘરની અંદર માના ફેલા નાખીને પાટું મારી નાખીને જતા રહે દીકરા, તો જ્યાંની દીકરો એને પાટું મારી નાખીને જાય અને બાઇક ગાડી લઈને જ્યાં એની ગાડી દેખાય ને ત્યાં સુધી આમ સાયો કરીને જોઈને મારો દીકરો આટલો પહોંચ્યો, આનું નામ માં કહેવાય. અમીરભાઈ, આ માના તોલે કોઈ ના આવી. એટલે માના પ્રેમ કરતા શીખો. થોડીક લાગણીને સંછેડી કાઢી મેં અમીરભાઈ. એટલે માં છે ને એ પૂર્ણ સ્વરૂપ છે ભગવાનનું. એના શરણે થઈ જાઓ. મા બાપથી બીજું દુનિયામાં કાંઈ છે નહીં. અને આ જે પ્રેમ થાય છે ને તમને, એ તો હવા છે, એ તો ભ્રમ છે. ભ્રમ કેવો? આજે આ શરીર ન જોઈ, તમારી આકાંક્ષાઓનો મોહ અને શરીરના રૂપરંગ ન જોઈને થતા આકર્ષણો રહ્યા ને પ્રેમ કહેવાય નહીં. એને હું તો ફક્ત આકર્ષણ કહીશ. પ્રેમ તો માં સિવાય જગતની અંદર ક્યાંય છે નહીં, એને રહેવાનો પણ નથી. પ્રેમનો અર્થ જ માં થાય છે. બાકી જે થાય છે ને એ તો બધા આકર્ષણો થાય છે. ગમે ત્યારે ખતમ થઈ જાય, ગમે ત્યારે સમાપ્ત થઈ જાય, ગમે ત્યારે મોહ ભંગ થઈ જાય અને પૂરું થઈ જાય. પણ માનો પ્રેમ તો અખંડ અને અમર છે.